ઘાંગડી ઓવરબ્રિજનું કામ છેલ્લા 2 વર્ષથી ગોકળ ગતિએ ચાલી રહ્યું છે, જેના કારણે લોકોને મુશ્કેલીનો દિવસે ને દિવસે વધી રહી છે. ઓવરબ્રિજના કામ દરમિયાન બનાવવામાં આવેલ ડાયવર્ઝન રોડ હાલ અત્યંત બિસ્માર હાલતમાં પહોંચી ગયો છે. નેસડા ફાટકથી લઈ અને ગુરુકુળ સુધીના રોડ પર મોટા મોટા ખાડા પડ્યા છે, જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. સિહોરના ઘાંગડી ઓવરબ્રિજનું કામ છેલ્લા 2 વર્ષથી ગોકળ ગતિએ ચાલી રહ્યું છે, જેના કારણે સ્થાનિક લોકોની મુશ્કેલીઓ દિવસેને દિવસે વધી રહી છે. ઓવરબ્રિજના કામ દરમિયાન બનાવવામાં આવેલ ડાયવર્ઝન રોડ હાલ અત્યંત બિસ્માર હાલતમાં પહોંચી ગયો છે. નેસડા ફાટકથી લઈને ગુરુકુળ સુધીના માર્ગ પર મોટા મોટા ખાડાઓ પડી જતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સાંકડા રોડ પર સતત વધી રહેલી વાહનોની અવરજવર પરિસ્થિતિને વધુ ગંભીર બનાવી રહી છે. મહાગૌતમેશ્વર નગર, શાશ્વત બંગલો તેમજ વડિયા, ઉસરડ, ઘાંગડી અને નવાગામ પારડી જેવા ગામોને જોડતો આ મહત્વપૂર્ણ માર્ગ હવે અકસ્માત ઝોન સમાન બની ગયો છે. આ માર્ગ પરથી જેડીસી એજ અને દર તરફ જતા કારીગરો તેમજ ભારે વાહનોની સતત અવરજવર રહેતી હોવાથી રોજિંદા ટ્રાફિક અને અકસ્માતનો ભય વધતો જાય છે. શંખનાદ સમાચાર દ્વારા રોડની હાલતને લઈને ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં સ્થાનિક લોકો અને રાહદારીઓએ એક જ માંગ ઉઠાવી હતી કે તાત્કાલિક નવો રોડ બનાવવામાં આવે અને ઓવરબ્રિજનું કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવે. લોકોનું કહેવું છે કે સમયસર કામગીરી પૂર્ણ ન થતાં રોજિંદા જીવન પર ગંભીર અસર પડી રહી છે અને તંત્રે હવે તાત્કાલિક પગલાં ભરવા જરૂરી બની ગયા છે. ઓકે સાહેબ, આપણો પરિચય. મિલન કુવાડિયા, સામાજિક કાર્યકર, સિહોર. આ રોજનો અમારો રસ્તો છે. ખૂબ બિસ્માર હાલતમાં આ રસ્તો છે, તમે જોઈ શકો છો. એટલા ખાડા ટેકરા છે અને અહીંયા મોટા વાહનો આવે છે, નાના વાહનો આમને સામને અહીંયા જ્યારે થાય છે ત્યારે ખૂબ મોટી અહીંયા ટ્રાફિકની સમસ્યાઓ થતી હોય છે. આ ટ્રાફિકની સમસ્યાઓ થવાનું કારણ એ છે
કે અહીંયા બ્રિજ જે ઉપરનો ઓવરબ્રિજ છે એ આ ઓવરબ્રિજનું કામ અત્યારે અહીંયા છેલ્લા 2 વર્ષથી ચાલુ છે. આ કામ એટલું ગોકળ ગતિથી ચાલુ છે, 2 વર્ષ થયા છે. મેં એમના એન્જિનિયરો સાથે, એમના માલિક સાથે, એમની સાથે ટેલિફોનિક વાત કરી તો એમને મને એવું કીધું કે અમારે 2 વર્ષ, અમારે જે સમયગાળો હતો એ 2 વર્ષનો સમયગાળો અમારો પૂર્ણ થયો છે, એટલે અમારે નવો સમય હવે જોઈએ છે. હવે તમે 2 વર્ષના સમયગાળામાં તમારે આ કામ જે છે એ ગોકળ ગતિએથી તમે જોઈ શકો છો કે અત્યારે જે કામ ચાલુ છે એમાં માત્ર ને માત્ર 6 મજૂરો કામ કરે છે. આવડા મોટા બ્રિજનું કામ ચાલુ હોય એમાં 6 થી 7 લોકો જ્યારે કામ ચાલુ અંદર હોય તો આ કામ ક્યારે 10 વર્ષે પૂરું કરવાનું છે? આ લોકોને ખબર નથી પડતી આ લોકોને કે અહીંયા લોકો કેટલા હેરાન થાય છે. આ રસ્તો જે બાયપાસ રોડ છે એ એકદમ બદતર હાલત થઈ ગયેલી છે. લોકો અહીંયાથી કેમ ચાલે, કેવી રીતે ચાલે, કેવી મુશ્કેલીઓમાં ચાલે એ આ લોકોને કોઈને ખબર નથી. આ કામ છે એ ગોકળ ગતિથી ચાલુ છે, હજી એ લોકોને 2 વર્ષ થાય છે. અને જ્યારે મેં એમને ટેલિફોનિક વાત કરી ત્યારે એ લોકો એવું કહે છે કે અમને કામ પોસાય એવી પરિસ્થિતિમાં નથી. તો જ્યારે તમને કામ પોસાય એવી પરિસ્થિતિમાં નથી તો તમે પહેલાં જોયું નહોતું કે આ કામ અમારાથી થાય એમ છે કે નહીં? અહીંયા આજુબાજુના વડિયા, ઉસરડ, ગાંગળી, નવાગામ, પાલડી, આ લોકો રોજનો રસ્તો છે. મહાગૌતમેશ્વર નગર, અહીંયાની આ રોલિંગ મિલો છે, એમનો બધાનો રસ્તો છે. લોકો અહીંયાથી અવરજવર કરે છે, લોકોનું હટાણું છે અહીંયાથી. લોકોને ખબર નથી પડતી કે આ ગોકળ ગતિએ કામ છે એ સ્પીડમાં કામ કરવું જોઈએ. એક ગેંગમાં 6 લોકો કે 7 લોકો કામ કરતા હોય તો આ કામ ક્યારે પૂરું થશે? એટલે અમારી એક નમ્ર અપીલ છે સિહોરના SDM સાહેબને, માનનીય શ્રી કલેક્ટર સાહેબને કે તાત્કાલિક ધોરણે આ જે કંપની છે એમનો સંપર્ક કરે અને આ રોડ જે છે આ રોડને તાત્કાલિક ધોરણે રિપેર કરાવવો જોઈએ. આ રોડ છે, ચોમાસું આવી રહ્યું છે, અત્યારથી તેને RCC બનાવવો જોઈએ. ત્યારે આ રોડ જ્યારે RCC બનશે ત્યારે અહીંયા લોકો, સામાન્ય માણસો ચાલી શકશે. અને આ જ રીતે જો આ લોકોને આવી જ રીતે કામ કરવાનું હોય તો વર્ષોના વર્ષો નીકળી જશે. પાલીતાણાનો બ્રિજ આમનામ હજી પડ્યો છે, પૂરો નથી થયો. ધોળાનો બ્રિજ હજી પડ્યો છે, પૂરો નથી થયો. સિહોરના લોકોને હું કહું છું કે તમે જાગો, નહીંતર 10-10 વર્ષ સુધી આ કામ આમનામ અધૂરું રહેશે અને લોકો હેરાન થશે. આવનારા દિવસોમાં 10 થી 15 દિવસની અંદર જો આ અહીંયા જે બ્રિજનું કામ છે એમાં આ બ્રિજના કામમાં તાત્કાલિક ઝડપથી કામ ઉપાડવામાં નહીં આવે તો અમે આ ગામના લોકોને સાથે રાખીને આ પતરા ઉખાડી લઈશું. લોકો નવરા નથી. તમારા 10 વર્ષ કામ ચલાવવું છે તો 10 વર્ષ સુધી કાંઈ લોકો નવરા નથી હેરાન થવા માટે થઈને. તાત્કાલિક ધોરણે આનો નિવાડો આવવો જોઈએ. આ રોડ RCC બનવો જોઈએ. જ્યાં જ્યાં રોડ બંધ કરેલા છે એ રોડ ખુલ્લા થવા જોઈએ. નહીંતર આવનારા દિવસોમાં અમે આ પતરાઓ છે એ જાતે ઉખાડી નાખશું. તમારું નામ? ગોહિલ જયદીપજી. પહેલી જગ્યાએ કામ પૂરું કરાવો જેથી કરીને વાહનવાળાને હેરાનગતિ ન થાય. વાહન હાંકવામાં બહુ હેરાનગતિ રહી છે. જેથી કરીને રોડ ચાલુ થાય તો વાહનવાળાને હેરાનગતિ ઓછી. શું પરિસ્થિતિ છે? તમે જોવો નહીં ખરાબ કેવી છે, હાલત કેવી છે? ખરાબ. સાહેબ આપણે પરિચય સાથે. કૃષ્ણ ઇસ્પાત ઓનર વાલબીના ધાંધલિયા. સાહેબ તમે આ રોડ પર આવ્યા, પરિસ્થિતિ કેવી છે? ઓવરબ્રિજ બની રહ્યો છે, આ બાબતમાં તમે શું કહેવા માંગો છો? બહુ ખરાબ છે. ઓવરબ્રિજનું કામ બહુ ધીમું ચાલે છે. ઓલરેડી અત્યારે તો બંધ હોય એવું જ લાગે છે અને રોડ રસ્તા બહુ જ ખરાબ હાલતમાં છે અત્યારે. તમે શું કહેવા કે રોડ ઝડપી બનવો જોઈએ? રોડ તો ઝડપી બનવો જરૂરી જ છે. ખાસ બહુ જ માણસો હેરાન થાય છે. પરિચય સાથે. બનેશંગભાઈ પરમાર. સાહેબ આ રોડને ઓવરબ્રિજની સમસ્યા છે, આપ શું કહેવા માંગો છો? સાહેબ અત્યારે તે મેં આપણા GUDC વાળા સાહેબ જે છે ગોહિલ સાહેબ, એ ગોહિલભાઈ અત્યારે જ વાત કરી છે અને આ રોડ આપણો RCC બનાવવા માટે એમની પાસે મેં અત્યારે રજૂઆત કરી છે અને આ રોડ આપણો એને એવું મને કીધું છે કે આવતા વીકમાં હું તમને RCC આ રોડ બનાવડાવી દઈશ. આવું મને આજે જ એની પાસે વચન કીધું છે. 2 દિવસ પહેલાં વાત થઈ હતી અને આજે થઈ છે અને કાલે એ લોકો બધા અહીંયા રૂબરૂ આવે છે
અને આપણે સાઈડ ઉપર વિઝિટ કરશું સાઈડ સાથે રહી. અમને બોલાવજો પાછું તમને media. ખાસ તમે મીડિયાવાળાને બોલાવશું. આપણા જે આગળ રસ્તા બંધ કર્યા છે એ રસ્તા બાબતે મેં એને સરસા જે કરી છે કે તમે આ લોકો અત્યારે હાલવા માટે આ બધા જાય કઈ જગ્યાએ, તો બધાએ સાથને સહકાર સોસાયટીવાળાએ પણ આપવો જોઈએ અમને. અને એ રસ્તા તમે અત્યારે ખુલ્લા કરાવો એના માટે મેં નગરપાલિકાના આપણા ચીફ ઓફિસર સાહેબને ફોન કરીને અને અત્યારે એને કીધું છે, અને એ પણ અત્યારે તપાસ કરાવી અને એ આપણું ખુલ્લું કરાવવા માટે એ પણ મેં કહી દીધું. મા ગોતમેશ્વરવાળું અને ગુરુકુળની પાછળવાળું બે એને મેં અત્યારે ખુલ્લું કરવા માટે કીધું છે. ઓકે, થેન્ક યુ. હા નમસ્કાર. બોલો બોલો સાહેબ, આ રોડને ને જે ઓવરબ્રિજનું કામગીરી છે, રોડના જે બહુ હેરાનગતિ છે. અને કેટલા ટાઈમથી તો કામ બંધ છે બરાબર. લગભગ મને ખ્યાલ છે ત્યાં સુધી 3-4 મહિનાથી લગભગ કામ બંધ છે અને કામ શરૂ નથી કરતા. અને જે અમારા જે નીકળવાનું હતું ઓલી બાજુથી એ પણ બંધ કરી દીધું છે. એટલે અમને બહુ હેરાનગતિ અને પરેશાની થાય છે. આ ટ્રાફિક સમસ્યા, રોડમાં ખાડા ખરડા ફરીને જવું અને બહુ તકલીફ પડે છે અમારે. તો પ્લીઝ સરકારને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે જલ્દીથી જલ્દી કામ પતાવો, નકર અમારા ખોલાઈ નાખો. કે અમારે બ્રિજની જરૂર નથી હવે, બરાબર ને? શું કરવું? આ બ્રિજવાળા પૂરું જ નથી કરતા અને આવતાય નથી. અમારે કરવાનું શું? જે ખોલેલા હતા અમારે ટુ વ્હીલ જાય એમાં તો બરાબર, તો પણ એ પણ બંધ કરી દીધા છે ત્યાં. તો હવે અમારે શું કરવાનું કયો? હું રાજુભાઈ ગોટી 2 નંબર JADCમાં કારખાનું ધરાવું છું અને અહીંયાથી દરરોજ મારે નીકળવાનું થાય સાહેબ. તો એટલા બધા ખાડા પડી ગયેલા છે અને રસ્તામાં એટલી બધી મૂંઝવણ છે, ટ્રાફિક એટલી, મોટા મોટા ટ્રકો ચાલતા હોય અહીંયાથી, તો ગાડી નીકળવાની કોઈ જગ્યા નથી. દરેક સોસાયટીમાં સોસાયટીવાળાએ નીકળવાના રસ્તા બંધ કરી દીધા છે. તો અમારે જવું ક્યાં? પુલની કામગીરી છેલ્લા 12 મહિનાથી ચાલે છે અંદાજે, અને 12 મહિનાથી આ કામ ચાલુ થતું હોય તો પૂરું થતું નથી. 3 મહિના કામ અને બ્રેક રોકાવી દેતા હોય, કામને બ્રેક કરી દેતા હોય, તો પછી અમારે શું સમજવાનું? આ ક્યારે પૂરું થશે? કેટલા વર્ષ સુધી આ કામ ચાલવાનું છે? તો આવીને આવી અમારે પ્રોબ્લેમ ભોગવતું રહેવાનું? બોલો. એને કામનું એવું કાઢ્યું ચીફ ઓફિસરને એ આવ્યા હતા એ કાંઈ કીધું કે મોટા બધા વાહનો હાલે અમારા છોકરા. મેં કહું તમે ડિવાઈડર કરજો. એવું તમે ડિવાઈડર કરી નાખો. અમને ક્યાં ના ભલે ચીફ ઓફિસર કરી નાખે. ભલે મેં નહીં જ કીધું તમે કરી નાખો. નાના વાહનો નીકળી જાય ને. નાના વાહનો નીકળે એવું તમે કરો. તમે તારે મેં કીધું અહીંયા 2 ટ્રક હામી આવી જાય ને એમાં કોર્નર ઉપર એમ નહીં, 2 ટ્રક અહીંયા હામી આવી જાય ને જ્યારે, એટલે આમ ટ્રાફિક થઈ જાય ને આમે ટ્રાફિક. અને આવું આપણે બધી હાલશે જ નહીં, તમારે ભરવા જ પડે છે. આમાં છે ને બધી એક જ ગેંગ અત્યારે કામ કરે છે, 6 લોકો. આજે બીજા 17 ઉતરે છે. હવે ગોહિલે કીધું કે મેં કીધું કાલ તમે આવો એટલે 17 મને કોહિલનો નંબર આપો. 12 તમે મેં કીધું મને આ બધું બતાવજો કાલ. મેં કીધું લઈ લે. આવી ગયો અહીંયા. હું મૂકતો.